સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રંગબેરંગી પતંગોના સથવારે આકાશે ઉડ્યા આબલા। પાલનપુર, ડીસા અને ધાનેરામાં ઉત્તરાયણનો અદ્ભુત નજારો, ગુંજી ઉઠ્યા કાપ્યો છે ના નારા। બનાસકાંઠાના આબમાં વિકાસનો પતંગ અને ઉત્સાહનો ઉમંગ। અધ્યક્ષ શંકરભાઈ, મંત્રી પ્રવીણભાઈ તથા સ્વરૂપજી અને ધારાસભ્ય અનિકેતભાઈએ જનતા સાથે લડાવ્યા પેચ। મકર સંક્રાંતિ પ્રસંગે ગગનમાં પતંગોની પેચબાજી અને ધરા પર ગૌસેવાની સરવાણી। પાલનપુર અને ધાનેરામાં વરસી દાનની હેલી। આકાશે પતંગોની પેચબાજી અને અગાસીઓમાં સ્વાદની જમાવટ। મોંઘવારીના માર વચ્ચે પણ ડીસાવાસીઓએ માણ્યો ઊંધિયા જલેબીનો ચટાકો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતભરમાં મકર સંક્રાંતિ અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખાતું આ પર્વ આજે સમગ્ર રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે। ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આજથી સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પ્રયાસ કરે છે, જેને અત્યંત શુભ માનવામાં આવે છે। આજના દિવસે દાન પુણ્ય અને ગાયોને ઘાસ નીરવાનું વિશેષ મહત્વ છે, જેના કારણે સવારથી જ મંદિરો અને ગૌશાળાઓમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। બીજી તરફ આકાશમાં રંગબેરંગી પતંગોના જંગ ખેલાઈ રહ્યા છે। આજે વહેલી સવારથી જ પતંગ રસિકો અગાસી પર ધમા નાખીને બેસી ગયા છે। સદનસીબે આજે પવનની ગતિ ખૂબ જ સાનુકૂળ અને સારી રહેતા પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરની ગલીઓ અને સોસાયટીઓમાં કાયપો છે, ચલ લપેટ અને ફિરકી લે જેવી બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે। સ્પીકરો પર વાગતા ગીતો અને ગરમાગરમ ઊંધિયા જલેબીની જયાફત સાથે ઉત્તરાયણનો માહોલ બરાબર જામ્યો છે। ઉત્તરાયણ એ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પણ પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે। ભલે આકાશમાં કાપાકાપીના દ્રશ્યો સર્જાતા હોય, પણ લોકોના હૃદયમાં એકબીજાના પ્રત્યેનો પ્રેમ અને આનંદ જળવાઈ રહ્યો છે। અત્યારે તો ચારે તરફ રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું છે અને લોકો સૂર્યાસ્ત સુધી આ પર્વની મોજ માણવા સજ્જ દેખાઈ રહ્યા છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે મકર સંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ આકાશને રંગબેરંગી પતંગોથી સજાવ્યું હતું। શહેરભરમાં એક આપ્યોની બૂમો અને આનંદની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પાલનપુરમાં વહેલી સવારથી જ અનુકૂળ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। સવારથી જ છતો પર અને ખુલ્લા મેદાનોમાં રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે। પવન સારો હોવાથી પતંગ ચગાવવામાં ખાસ મજા આવી રહી છે અને લપેટની બૂમો સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। લોકોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા અને છત પર જમાવટ કરી હતી। પતંગના પેચ લડાવતા અને લપેટની મજા માણતા પતંગ રસિયાઓએ સંગીતના તાલે ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો। ઉત્તરાયણની મજા વધારવા માટે પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ લોકોએ માણ્યો હતો। બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ઉત્તરાયણના આનંદમાં તલ્લીન બન્યા છે। ખાસ કરીને પતંગબાજીથી વાતાવરણમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। आज उत्तरायणનું પર્વ છે, અમારી તરફથી બધાને શુભકામના।
અને બધા ભેગા થઈને અમે સમર્પણ ફ્લેટમાં પતંગો ઉડાવે છે અને બધી બહેનો ભેગી થાય છે અને આનંદથી નાસ્તો પાણી કરે છે અને ખુશી મનાય છે. આવી રીતે અમે દર વર્ષ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ. કેમ છો પાલનપુર વાસીઓ? આજે ઉત્તરાયણ છે અને તમે પણ ધાબા પર ચડ્યા છો. એવી રીતે હું પણ મારા ફેમિલી સાથે સવારની ધાબા ઉપર ચડેલી છું અને બહુ જ મજા આવે છે આજે પતંગ ઉડાડવાનો. અને આખું આકાશ પતંગથી ઘેરાયેલું છે, રંગબેરંગી પતંગો ઉડી રહી છે, બહુ જ મજા આવી રહી છે. તમને બધાને ઉત્तरायण पर्व की खूब शुभकामनाओं. हर वर्ष 14 जनवरी को उत्तरायण का पर्व मनाया जाता है. जिस तरह से हमारे माननीय प्रधानमंत्री मोदी जी हैं, उनके शासनकाल में हमारा भारत बहुत विकास और ऊंचाइयों की ओर उड़ रहा है. उसी ऊंचाइयों की ओर हम भी आज मकर संक्रांति के उत्सव पे छत पर आए हैं और सभी लोग इंजॉय से बड़े आनंद के साथ में हम सब पतंग उड़ा रहे हैं. तो आप सभी को जिस तरह से इस त्यौहार पे तिल गुड़ की मिठास होती है, उसी तरह से हम शुभकामना करते हैं कि आप सभी के जीवन में भी तिल गुड़ की मिठास उसी तरह भरी रहे. इसलिए हैप्पी संक्रांति, हैप्पी मकर संक्रांति. સરહદી પંથક ધાનેરામાં આજે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી રહી છે. ઉત્તરાયણના આ પાવન પર્વ નિમિત્તે ધાનેરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં અબાલ વૃદ્ધ સૌ કોઈ પતંગબાજીના આનંદમાં ડૂબેલા છે. ઠેર ઠેર ધાબા અને અગાસીઓ પરથી કાપો છે અને લપેટના ગુંજતા અવાજો સાથે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું છે. ધાનેરાના શહેરી વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા પર પહોંચી ગયા હતા. માત્ર બાળકો જ નહીં, પરંતુ વડીલો પણ આજે બાળક બનીને પતંગ ચગાવવાની મજા માણતા નજરે પડ્યા હતા. ઠેર ઠેર અગાસીઓ પર ગીત, સંગીત અને ગરબાની રમઝટ સાથે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ખાણી પીણીની જયાફત અને સંગીતના તાલે ઝૂમતા લોકોએ આજના દિવસને યાદગાર બનાવ્યો છે. ધાનેરામાં આજે ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. પતંગ, પેચ અને સંગીતના સમન્વય સાથે સરહદી વિસ્તારમાં લોકો સુરક્ષિત રીતે અને આનંદપૂર્વક આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. મોડી સાંજ સુધી આકાશમાં પતંગોની આવી જ પેચબાજી જારી રહે તેવું જણાઈ રહ્યું છે. ઉત્તરાયણના પર્વે જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે, ત્યારે મૂંગા પક્ષીઓ માટે આ દોરી કાળ સમાન સાબિત થતી હોય છે. પક્ષીઓના જીવ બચાવવા માટે થરાદના મુખ્ય બજારમાં કરુણા અભિયાન અંતર્ગત સતત 18મા વર્ષે પક્ષી સારવાર કેમ્પનો આરંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. થરાદના મુખ્ય બજાર ખાતે આજથી શરૂ થયેલો આ 2 દિવસીય પક્ષી સારવાર કેમ્પ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમયે જ પતંગની દોરીથી ઘાયલ થયેલા 2 કબૂતરોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે પ્રતિબંધ હોવા છતાં શહેરમાં નાયલોન અને ચાઇનીઝ દોરીનો વપરાશ પક્ષીઓ માટે જોખમ ઊભું કરી રહ્યો છે. આ પ્રસંગે ડીડી રાજપૂત, પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત, રામાભાઈ રાજપૂત અને હેમજીભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જે પક્ષીઓની હાલત વધુ ગંભીર હશે તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સાર સંભાળ માટે ભાભર સ્થિત જલારામ ગૌસેવા ધામ ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પશુ અત્યાચાર નિવારણ સમિતિ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓને સારવાર માટેનો આ સુંદર મજાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર સાલ યુવક મંડળ થરાદ દ્વારા જે આ આયોજન કરવામાં આવે છે, 14 અને 15 બંને તારીખોના દિવસે જે પણ અહીં ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીથી પશુ
પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો સારવાર માટે અહીં દરેક વિસ્તારમાંથી લોકો ઘાયલ પક્ષીઓને લઈને આવે છે અને સરસ મજાની સારવાર કરી અને પક્ષીઓને નવું જીવતદાન આપવામાં આવે છે. બંને જે ટ્રસ્ટો છે એનો ખરેખર અભિનંદનને પાત્ર છે અને જે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તહેવારના હર્ષોલ્લાસ વચ્ચે પક્ષીઓ પ્રત્યેની આ સંવેદના પ્રશંસનીય છે. થરાદના જાગૃત નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓના આ પ્રયાસથી ચોક્કસપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકાશે. જો કે વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત દોરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ સમયની માંગ છે, જેથી આકાશના આ અબોલ જીવો સુરક્ષિત રહી શકે. ઉત્તરાયણ એટલે માત્ર પતંગ કે ઊંધિયું જ નહીં, પરંતુ આ પર્વ પાછળ ઊંડું ખગોળીય અને પંચાંગીય રહસ્ય છુપાયેલું છે. ભારતીય સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું મહત્વ એટલે વિશેષ છે કારણ કે આજથી સૂર્યનારાયણ પોતાના રથની દિશા બદલીને ઉત્તર તરફ પ્રયાસ કરે છે. આ પરિવર્તનને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે કારણ કે આજથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને અંધકાર પર પ્રકાશના વિજયની શરૂઆત થાય છે. ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ જે રીતે ફરે છે તેમાં મકર રાશિમાં પ્રવેશની આ ક્ષણ ખૂબ જ મહત્વની છે. પંચાંગ મુજબ સૂર્ય જ્યારે ધન રાશિમાંથી વિદાય લઈને મકર રાશિમાં બિરાજમાન થાય છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓના મતે આજથી દિવસો ધીમે ધીમે લાંબા થવાની શરૂઆત થાય છે અને રાત ટૂંકી થતી જાય છે. આ દિવસથી ઠંડીમાં પણ ઘટાડો થવા લાગે છે અને વસંતના આગમનની છડી પોકરાય છે. વૈજ્ઞાનિક રીતે આ સમયગાળો નવી ઉર્જા અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી જ આજના દિવસે સૂર્યની સીધી હાજરીમાં એટલે કે અગાસી પર પતંગ ચગાવીને વિટામિન ડી મેળવવાની પરંપરા પણ વણાયેલી છે. ઉત્તરાયણ એ વિજ્ઞાન અને ધર્મનો અદ્ભુત સુમેળ છે જે પરિવર્તનને જ્યોતિષશાસ્ત્ર શુભ ઘડી માને છે. તેને જ વિજ્ઞાન ખગોળીય બદલાવ તરીકે સ્વીકારે છે. આમ જ્યારે આપણે આકાશમાં ઊંચી પતંગો ચગાવીએ છીએ ત્યારે હકીકતમાં આપણે સૂર્યની આ નવી ઉર્જા અને બદલાતા સમયનું સ્વાગત કરતા હોઈએ છીએ. આ પર્વ આપણને શીખવે છે કે જેમ સૂર્ય ઉત્તર તરફ ગતિ કરીને તેજ ફેલાવે છે તેમ આપણે પણ જીવનમાં પ્રગતિના પંથે આગળ વધતા રહેવું જોઈએ. બનાસકાંઠાના ભાભર તાલુકાના નેસડા ગામે સામાજિક પરિવર્તનની એક નવી મિસાલ પેશ કરી છે. જ્યારે પોલીસ તંત્ર દારૂના દૂષણને ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે નેસડાના ગ્રામજનોએ સ્વયંભૂ જાગૃત થઈને ગામમાં કડક દારૂબંધી લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુવાધનને બરબાદીના પથ પરથી રોકવા માટે ગ્રામજનોએ એકઠા મળીને દારૂ વેચનારા અને પીનારાઓ માટે આકરા આર્થિક દંડની જાહેરાત કરી છે. ભાભર પંથકમાં વકરી લહેરી દારૂની બદીને નાથવા માટે નેસડા ગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ મંછાજી માળી સહિત ઠાકોર સમાજ, માળી સમાજ, પ્રજાપતિ સમાજ અને તમામ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભગવાનની સાક્ષીએ શપથ લઈને નિર્ણય લેવાયો છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા પકડાશે તો તેને 21,000નો દંડ અને જો કોઈ નશો કરીને ગામમાં પ્રવેશશે તો તેને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. ગામના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી ન કરે તો જનતાએ પોતે જ જાગૃત થઈને આવા કઠોર નિર્ણયો લેવા અનિવાર્ય બને છે, જેથી અનેક પરિવારોને બરબાદ થતા બચાવી શકાય. જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે સૌને એક વ્યસન મુક્તિ એ અભિયાન ચલાવ્યું છે. ત્યારે આપ સૌ ગામ ભેગું થઈને બેઠું છે ત્યારે આ નિર્ણય લીધો છે કારણ કે વ્યસન મુક્તિ થવું જરૂરી છે. આખી ઠાકોર સમાજ જ્યારે ઓગળ દેવ દરબાર ભેગા થયા ત્યારે પણ આ ચર્ચાઓ થઈ હતી કે ખોટા ખર્ચા ના કરો, ખોટું વ્યસન ના કરો, ખોટું વર્તમાન ના કરો. તે છતાંય આપણે એનું બંધારણ કરી અને આજે ગામમાં સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને આ નિર્ણય લીધો છે. કારણ કે જે વેચવાવાળા છે એમને 21,000 રૂપિયા દંડ કરેલ છે અને જે પીવાવાળા છે એમને 11,000 રૂપિયા દંડ કરેલ છે. એ પોતપોતાના મેડલાનો પ્રશ્ન હશે. મેડલા વિશે કારણ કે અભાબાનો મેડલો હોય તો અભાબા સંભાળે, ભુરજીભાઈનો મેડલો હોય તો ભુરજીભાઈ સંભાળે, ડાયાભાઈનો મેડલો હોય તો ડાયાભાઈ સંભાળે, સમાબાનો મેડલો એ ગેમરબાનો મેડલો. આવી રીતે પોતપોતાના મેડલામાં આ ચર્ચાઓ કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતે રવિવારે સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને કોઈ સારો નિર્ણય ઓનો કઈ રીતનું વર્તમાન થાય છે એનું જરાક જાણી અને અમે આગળ આના કાર્યવાહી કરીશું. તે છતાંય કોઈ નહીં માને તો પછી એની આગળ કાર્યવાહી કરવાનું સમસ્ત નેસડા ગામ કહે છે કે સરપંચ ભેગા રહી અને આની કાર્યવાહી કરો. તો નાના નાના યુવાનો જતા રહ્યા છે. મારે હમણાં આ છેલ્લા
4 વર્ષની અંદર 10-12 છોકરા એવા જોયા છે મેં કે નાની ઉંમરના તો એમના ઘરે એમના મા બાપ, એમની પત્ની, એમના છોકરા એ રઝળે છે. સમસ્ત નેસડા ગામ વતી આપ સૌને ખૂબ ખૂબ આભાર. નિયમ આખા ગામ માટે, સમસ્ત ગામ, માળી, પ્રજાપતિ, ઠાકોર, રબારી, હરેક કોમ છે એટલા એના માટે. એક ઠાકોર સમાજનો નિર્ણય નથી. તો એની કાયદેસરની કાર્યવાહી ગામ સાથે રહી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 11,000 રૂપિયા દંડ લેવાનો. સમસ્ત નેસડા ગામ એમ કે છે કે આ જગ્યાએ દંડ લેવાનો છે, તો અમારે આ ગૌશાળા છે, મંદિર છે, એ ગામનો નિર્ણય છે. એકનો નિર્ણય નથી, સમસ્ત ગામનો નિર્ણય. જેમાં વાપરવા છે એ ગામ નિર્ણય કરશે. અમારો પરિચય માળી મનસાભાઈ દેવાભાઈ, નેસડા ગામ, સરપંચ શ્રી. નેસડા ગામનો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પથદર્શક બની શકે છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે ગ્રામજનોએ બતાવેલી આ એકતા દારૂબંધીના સાચા અમલ માટે ખૂબ જ મહત્વની છે. જો આ જ રીતે દરેક ગામ જાગૃત બને તો ગુજરાતમાં કાગળ પરની દારૂબંધી હકીકતમાં ફેરવાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે નેસડા ગામની આ પહેલની અસર આસપાસના અન્ય કેટલા ગામો પર પડે છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુના જોખમી વળાંકો પર આજે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. માઉન્ટ આબુથી અમદાવાદ જઈ રહેલી રાજસ્થાન રોડવેજની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. નશાની હાલતમાં ધૂત બસ ચાલકે પહાડી માર્ગ પર મુસાફરો ભરેલી બસને એક નહીં પણ 3 વાર સુરક્ષા દિવાલ સાથે ટકરાવી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માત પાછળ ચાલક અને ખલાસીની ઘોર લાપરવાહી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બસમાં સવાર મુસાફરોના જણાવ્યા અનુસાર ચાલક નશામાં હોવાથી બસને પૂર ઝડપે હંકારી રહ્યો હતો. આટલું જ નહીં, જીવના જોખમે ચાલક અને ખલાસી ચાલુ બસે મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા. મુસાફરોએ વારંવાર બસ ધીમી ચલાવવા વિનંતી કરી હોવા છતાં નશામાં ચૂર ચાલકે મનમાની ચાલુ રાખી હતી અને અંતે બસ ડિવાઈડર સાથે ભયાનક રીતે અથડાઈ હતી. અકસ્માત બાદના દ્રશ્યો વધુ આઘાતજનક હતા, કારણ કે ચાલક ભાન ભૂલેલી અવસ્થામાં સ્ટીયરિંગ પર જ સૂઈ ગયો હતો. આ દુર્ઘટનામાં આશરે 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. वैसा आप लोग? हम लोग जा रहे थे ये आबू रोड जा रहे थे, बस स्टैंड से पकड़ी थी गाड़ी हमने. हाँ, क्या हुआ था अभी इस रोड पे? इसमें उसने 2 बार तो पहले ये जो पहले ड्राइवर था वो साइड ब्रोकर्स है, उसको उसने 2 बार टक्कर मारी. तो हमने कहा धीरे चलाओ गाड़ी, तो उसने ड्राइवर चेंज किया. अभी जो ड्राइवर चेंज किया वो उसका वीडियो ले रहा है, मतलब मजाक मस्ती चल रही है. उसने यहाँ पे आके दूसरा जो ड्राइवर चेंज किया उसने यहाँ पे आके जोर से टक्कर मारी है. पूरी गाड़ी लगभग 1 फीट ऊपर उछली है. तो ऐसा लग रहा था कि नशे वगैरह कुछ? हाँ, क्योंकि वो हमको फॉलो नहीं कर रहा, बात ही सुन रहा है, वो धीरे ही नहीं चला रहा है गाड़ी. स्पीड में चल रही थी? 2 से 3 बार उसने ब्रेक के बहुत शॉर्ट मारी है. शॉर्ट ब्रेक मारी थी. हाँ. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના જોખમી માર્ગો પર આવી બેદરકારી કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે. નશાની હાલતમાં મુસાફરોના જીવ સાથે ખેલ ખેલનારા આ ચાલક સામે હવે રાજસ્થાન રોડવેજ અને પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. સદનસીબે દિવાલને કારણે બસ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી, નહીં તો આજે અરેરાટી ભરી ઘટનાના સમાચાર આપવા પડ્યા હોત. મુસાફરો હવે આ મામલે લેખિત ફરિયાદ કરીને ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવાની માંગ કરી રહ્યા છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના આબમાં વિકાસનો પતંગ અને ઉત્સાહનો ઉમંગ. અધ્યક્ષ શંકરભાઈ, મંત્રી પ્રવીણભાઈ તથા સ્વરૂપજી અને ધારાસભ્ય અનિકેતભાઈએ જનતા સાથે લડાવ્યા પેચ. મકર સંક્રાંતિ પ્રસંગે ગગનમાં પતંગોની પેચબાજી અને ધરા પર ગૌસેવાની સરવાણી. પાલનપુર અને ધાનેરામાં વરસી દાનની હેલી. આકાશે પતંગોની પેચબાજી અને અગાસીઓમાં સ્વાદની જમાવટ. મોંઘવારીના માર વચ્ચે પણ ડીસાવાસીઓએ માણ્યો ઊંધિયા જલેબીનો ચટાકો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદમાં આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી બેવડા ઉત્સાહ સાથે જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આજે પોતાના મત ક્ષેત્રના લોકો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. શંકરભાઈએ થરાદના શિવનગર, સુથારા શેરી અને મહેશ્વરી સોસાયટીની મુલાકાત લઈ સ્થાનિક લોકો અને યુવાધન સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે રીતે આકાશમાં પતંગ ઊંચાઈ સર કરી રહ્યો છે, તેવી જ રીતે થરાદમાં વિકાસની ગતિનો પતંગ પણ નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે. ઉત્તરાયણના આ પાવન પર્વે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને એક મોટી ભેટ આપી છે. થરાદ નગરપાલિકાને હવે ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ મહત્વના નિર્ણયના કારણે હવે થરાદના વિકાસ માટે દર વર્ષે 25 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદી વિસ્તારનો વિકાસ એ માત્ર સ્થાનિક જરૂરિયાત નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. આગામી 26 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી પર થરાદમાં જ થવાની છે, જે વિકાસની ગતિને વધુ વેગ આપશે. મજાની સાથે સાવચેતીનો સંદેશ આપતા તેમણે પતંગ રસિકોને વિનંતી કરી હતી કે પક્ષીઓની સુરક્ષા માટે સાંજના સમયે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ. સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા. આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે. ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે. ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ, એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે. થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે, ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી, આ બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે 12 કરોડ જેટલી આવશે
અને એક જ નહીં, લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે, જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે. તે સિવાય જે મેકમ પણ 60નું હતું 50 આજુબાજુનું એ 165 જેટલું થશે. એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે. તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે. ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે. પતંગ ચગાવો, આનંદ કરો, પરંતુ પોતાનું ધ્યાન રાખો, ક્યાંય પડી ન જવાય તેનું કેર લે. વાહન કે વ્હીકલ હોય ત્યાં પતંગ લૂંટવામાં ક્યાંય ભૂલ ન કરીએ, બાળકોને ખાસ કરીને કહું છું. અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ. સાંજના સમયે 5 વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતા હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ, આવી પણ બધાને મારી વિનંતી છે. દિવસ એન્જોય કરે બધા, પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ધ્યાન રાખીએ. ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ, બીજા દિવસે પણ ખવડાવી શકાય, ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય. બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌમાતાને પણ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે. કૂતરાઓ માટે પણ આજે બનાવેલું છે એની આજે બનાવીએ, હજુ કાલે બનાવીએ, પરમ દિવસે બનાવીએ, તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ. થરાદ માટે આ વર્ષની ઉત્તરાયણ ખરેખર યાદગાર બની રહી છે. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગોની કાપી છે, તો બીજી તરફ થરાદના આંગણે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. વિધાનસભા અધ્યક્ષની આ મુલાકાત અને નગરપાલિકાના અપગ્રેડેશનની જાહેરાતથી થરાદવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવે આગામી પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ વચ્ચે થરાદ વિકાસના નવા આયામો સર કરવા સજ્જ બન્યું છે. સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કાર્યકરો અને અગ્રણીઓ સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. મંત્રીએ પતંગ ચગાવી પેચ લડાવવાની સાથે નાગરિકોને આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવવા અને જીવદયાનો સંદેશ ફેલાવવા માટે પણ ખાસ અપીલ કરી હતી. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરના નિવાસસ્થાને આજે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અહીં ઉપસ્થિત રહી કાર્યકરો સાથે પતંગબાજીની મજા માણી હતી અને આકાશમાં પેચ લડાવ્યા હતા. પતંગબાજી બાદ અગાસી પર જ મંત્રી અને અન્ય મહાનુભાવોએ પરંપરાગત ઊંધિયા જલેબી સહિતના નાસ્તાની જયાફત ઉઠાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, અમૃતભાઈ દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ચેતનભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ઠક્કર સહિત ભાજપના કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ આ તકે પક્ષીઓ પ્રત્યે સંવેદના રાખવાની વાત પર પણ ભાર મૂક્યો હતો. મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા પર પતંગ ચગાવતા હોય. સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું. સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ ઉદ્યોગ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું. ઉજવણીના અંતે રાજ્યમંત્રીએ તમામ ગુજરાતવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ઉત્સાહના આ માહોલમાં દોરીથી કોઈ પક્ષી ઘાયલ ન થાય તેની તકેદારી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. આમ ડીસામાં રાજકીય અગ્રણીઓએ એક સાથે મળીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
બનાસકાંઠાના ભાભર ખાતે આજે ઉત્તરાયણના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર પોતાના મત વિસ્તારના લોકો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર જોડાયા હતા। મંત્રી બન્યા બાદ પ્રથમવાર ઉત્તરાયણની ઉજવણી કરી રહેલા સ્વરૂપજી ઠાકોરને પોતાની વચ્ચે જોઈ લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો। મંત્રીએ સૌની સાથે મળીને પતંગબાજીનો આનંદ માણ્યો હતો અને આકાશમાં પતંગોના પેચ લડાવ્યા હતા। ભાભરમાં આજે સવારથી જ મંત્રી સ્વરૂપજી ઠાકોર કાર્યકરો અને સામાન્ય જનતા સાથે ધાબા પર પતંગ ચડાવતા નજરે પડ્યા હતા। આ પ્રસંગે માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગીત સંગીત અને રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। મંત્રીએ પોતે પણ ગરબા રમીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉજવણી દરમિયાન મંત્રીએ હર ઘર સ્વદેશીનો મંત્ર આપતા આપણી પરંપરાઓને જાળવી રાખવા અપીલ કરી હતી અને પતંગની ઊંચાઈની જેમ વિસ્તારના વિકાસમાં સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું। સાથે જ ઉત્સવના આનંદમાં પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ખાસ કાળજી રાખવા પણ સૌને ટકોર કરી હતી। ખરેખર આજના દિવસે ઉત્તરાયણના દિવસે તમામ દેશવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું કે આજના દિવસે જ્યારે ઉત્તરાયણનો દિવસ છે, ઉત્તરાયણનો પર્વ છે, આ દિવસે આપણે સૌ પતંગ ચકાવી અને એક આપણા પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। એ જ રીતે આપણા પતંગને ચકાવી અને પતંગની દોરીની ઢીલ મૂકીએ એ રીતે તમામ લોકોને હું કહું છું કે આપણે જીવનની અંદર ઢીલ મૂકી અને જે રીતે ઢીલ મૂકી અને પતંગ ઊંચો ચકે છે એ જ રીતે આપણે સૌ પણ ઊંચા ચગીએ। એ જ રીતે સૌને શુભકામનાઓ પાઠવું છું કે આવો સૌ આપણે આ ઉત્તરાયણના દિવસે સૌ સાથે મળી અને ઉજવણી કરીએ। જે રીતે પતંગ ઊંચાઈએ જાય છે એ જ રીતે જે વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ રીતે આપણે સૌ સાથે મળી અને આ વિકાસની ગાથામાં જોડાઈ અને ખૂબ જ કાર્ય કરીએ। અને સાથે સાથે એટલું પણ કહું છું કે આજના દિવસે જ્યાં પતંગ ચકાવતા હોઈએ છીએ અને જે દોરી પંખીઓને નડતી હોય તો એમાં પણ આપણે સૌ સાથે મળી સાવચેતી રાખી અને સારી રીતે પતંગ ચકાવીએ, ક્યાંય પક્ષીઓને નુકસાન ના થાય। અને ઉત્તરાયણ ગયા પછી પણ આપણે સૌ સાથે મળી અને જનતાને કહું છું ક્યાં પણ દોરી ક્યાંય પડી હોય તો એનો તરત જ લઈ નિકાલ કરીએ અને આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ। અને ફરીથી તમામ લોકોને હું ઉત્તરાયણના પર્વ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવો સૌ સાથે મળી અને જે મોદી સાહેબનું સપનું છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એને પણ સાકાર કરવા માટે સૌને અપીલ કરું છું કે સ્વદેશી અપનાવો। સાથે સાથે આપણે સૌ આ રાષ્ટ્ર પર્વને ખૂબ સારી રીતે જે રીતે ભાભર તાલુકો અને ભાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે સૌ સાથે મળી હલ્લો ઉલ્લાસથી આજે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે અને ખૂબ જ પતંગ ચકાવી અને ખૂબ જ પેચ લગાવી અને પેચ લગાવ્યા પછી જે રીતે મજા આવે છે પતંગ કાપવાની એ જ રીતે આપણે સૌ જે પતંગ કાપી અને જે રીતે મજા લઈએ છીએ એ જ રીતે જીવનમાં પણ અહીં કંઈક શીખી અને આની મજા લઈએ। એ જ અસ્તુ ભારત માતા કી જય। ઉત્તરાયણના પર્વને લઈને લોકોને શું સંદેશો આપે? આ ઉત્તરાયણના પર્વને લઈને લોકોને એટલું જ કહેવા માગું છું કે આજે તો આપણે સૌ સાથે મળી પતંગની મજા લઈ રહ્યા છીએ પણ ક્યાંક પક્ષીઓ પણ અહીં અવર જવર કરતા હોય તો પક્ષીઓનો બચાવ થાય એ રીતે આપણે પતંગ ચકાવીશું અને ઉત્તરાયણ પત્યા પછી જે હજુ પણ દોરી પડી હોય એનો પણ આપણે સૌ સાથે મળી અને એનો પણ નિકાલ કરીશું કારણ કે એ કોઈને નડતરરૂપ ના થાય। અને ફરીથી આ ઉત્તરાયણને આપણે તમામ લોકોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું કે ઉત્તરાયણની દિવસે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સાહભેર ઉત્તરાયણને મનાવીએ। મંત્રી સ્વરૂપજી ઠાકોરની સાદગી અને જનતા સાથેના સીધા જોડાણને કારણે ભાભરમાં ઉત્તરાયણનો તહેવાર યાદગાર બની રહ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ મંત્રી સાથે ફોટા પડાવ્યા હતા અને રાસ ગરબાના તાલે ઝૂમીને પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। આજે સમગ્ર ભારતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે કાર્યકર્તાઓ સાથે ધાબા પર મકર સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી। નવાબી શહેર પાલનપુરમાં પણ વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવી રહ્યા છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું છે। કાપ્યો છે, લૂંટ્યો છે ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ધાબા ઉપર ચડીને પતંગ ચગાવી રહ્યા છે। તેમની સાથે પાલનપુરના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે। તેમણે કહ્યું છે કે જેમ મારી પતંગ આકાશમાં ચગી રહ્યો છે તેમ પાલનપુરના વિકાસની પતંગ પણ અવિરત ચગી રહી છે। પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખ પડિયાર સહિત કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી।
ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે ધારાસભ્ય અને કાર્યકરો સાથે મળીને જલેબી ફાફડાનો આનંદ પણ માણ્યો હતો. શક્તિપીઠ અંબાજીમાં હાલ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ઉત્તરાયણ સાધુ મહામેળાના ત્રીજા દિવસે અંબાજીની ધરતી પર જાણે મિની કુંભમેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ મેળામાં માત્ર ભારત જ નહીં પરંતુ રશિયા, તુર્કી અને જર્મની જેવા દેશોના વિદેશી સંતો પણ ઉપસ્થિત રહ્યા છે, જેઓ શક્તિની આ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા આયોજિત આ મેળામાં મોડી સાંજે હરિદ્વારની ભવ્ય ગંગા આરતીની યાદ તાજી થઈ હતી. અંબાજી મંદિરની પાછળ આવેલા પ્રાચીન માનસરોવર કુંડ ખાતે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ આરતીના અદ્ભુત દ્રશ્યો નિહાળવા માટે હજારો ભક્તોની મેદની ઉમટી પડી હતી. સૌથી આકર્ષણનું કેન્દ્ર વિદેશી સંતો રહ્યા હતા, જેઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પ્રભાવિત થઈને આ પાવન પ્રસંગે અંબાજીના માનસરોવર કાંઠે ગંગા આરતીમાં જોડાયા હતા. આમ અંબાજીનું વાતાવરણ અત્યારે જય અંબેના નાદ અને શંખનાદથી ગુંજી ઉઠ્યું છે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં હજુ પણ મોટી સંખ્યામાં સંતો અને ભક્તો આવવાની શક્યતા છે. વિદેશી મહેમાનોની હાજરીએ આ મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે અને માનસરોવર કુંડ ખાતે યોજાયેલી આ ગંગા આરતીએ ભક્તોના હૃદયમાં ભક્તિની નવી જ્યોત જલાવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને ઠેબે ચડાવવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. બનાસકાંઠામાં પોલીસની સતર્કતા વચ્ચે બુટલેગરો હવે પોલીસની નજરથી બચવા માટે જાહેર પરિવહન અને અનોખી પદ્ધતિઓનો સહારો લઈ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો આજે દિયોદરમાં સામે આવ્યો છે, જ્યાં એસટી બસમાં મુસાફરી કરી રહેલો એક શખ્સ સ્કૂલ બેગમાં સંતાડીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે. ઢીમાથી દિયોદર તરફ આવતી એસટી બસમાં એક શખ્સ દારૂનો જથ્થો લઈને આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પેરોલ સ્ક્વોડને મળી હતી. બાતમીના આધારે પોલીસે દિયોદર જેતડા 3 રસ્તા પાસે વોચ ગોઠવી બસને અટકાવી હતી. તલાશી લેતા બસમાં સવાર એક શખ્સની શંકાસ્પદ સ્કૂલ બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બુટલેગરની ચાલાકી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેણે દારૂની બોટલોને છુપાવવા માટે સ્કૂલ બેગની અંદર જૂના જીન્સ પેન્ટના ખિસ્સાઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસે લવાણા ગામેથી બસમાં ચડેલા આ શખ્સ પાસેથી કુલ 2,939 રૂપિયાનો દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 7,939 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિયોદર પોલીસે આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું હવે બુટલેગરો માટે એસટી બસો સુરક્ષિત પરિવહનનું માધ્યમ બની રહે છે? ભલે બુટલેગરે પોલીસને થાપ આપવા સ્કૂલ બેગ અને જીન્સના ખિસ્સાનો ફિલ્મી કિમિયો અજમાવ્યો, પરંતુ પોલીસની બાજ નજર સામે તેની ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે. હાલ તો પોલીસે આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લો હંમેશા ગૌસેવા અને જીવદયા માટે જાણીતો રહ્યો છે અને તેમાં પણ ધાનેરા પંથકે આજે એક નવો જ ઇતિહાસ રચ્યો છે. ઉત્તરાયણનું પર્વ માત્ર પતંગબાજી કે ખાણીપીણીનું નથી, પણ આ દિવસે દાન પુણ્યનો અનેરો મહિમા હોય છે. આ પરંપરાને સાર્થક કરતા ધાનેરાના નેનાવા ગામ પાસે આવેલા બનાસ કૃષિ બજારના વેપારીઓએ ઉદાર હાથે ગૌ સેવા માટે લાખો રૂપિયાનું દાન અર્પણ કરી માનવતા મહેકાવી છે. બનાસ કૃષિ બજારના ચેરમેન સુરેશભાઈ પટેલ અને વેપારી મંડળના પ્રમુખ માનસી બાપુના નેતૃત્વમાં એક અનોખું સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ આગેવાનોએ માર્કેટયાર્ડની 200થી વધુ પેઢીઓ પર રૂબરૂ જઈને અબોલ ગૌવંશ માટે સહયોગની અપીલ કરી હતી. વેપારીઓએ પણ આ હાકલને હસતા મુખે સ્વીકારી અને જોતજોતામાં 33 લાખ રૂપિયા જેવી માતબર રકમ માત્ર ગૌસેવા માટે એકત્રિત થઈ હતી. આ રકમનો ઉપયોગ સ્થાનિક ગૌશાળાઓમાં ગૌવંશના રખરખાવ અને ઘાસચારા માટે કરવામાં આવશે. આજના સમયમાં જ્યારે ગૌચરની જમીનો ઘટી રહી છે, ત્યારે વેપારીઓના આ ભગીરથ પ્રયાસે ગૌભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત કરી છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ નિમિત્તે આજે બનાસ કૃષિ બજારના કેમ્પસમાં બનાસ કૃષિ બજારના વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અમારે માનસિંહ બાપુ, અમારા ડિરેક્ટર શ્રી એસ.આર. પટેલ
હંસાજી, ઈશ્વરભાઈ તથા સર્વ વેપારી ભાઈઓ ભેગા થઈ અને ઉત્તરાયણ નિમિત્તે ગૌશાળા નિમિત્તે આજે અહીં આગળ ઉઘરાણું ભેગું કર્યું છે અને સૌ વેપારીઓએ ઉત્સાહસહ બનાસ કૃષિ બજારના સૌ વેપારી ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે પીછેહટ કર્યા સિવાય આગળ વધી અને સર્વ વેપારીઓએ સારો એવું ગૌશાળાનું ઉઘરાણું ભેગું કર્યું છે અને અમને અંદાજ છે કે ગૌશાળા માટે 31 લાખ જેવા માર્કેટ યાર્ડમાંથી આજે થશે અને આપ સૌને પણ કાલે મકર સંક્રાંતિ નિમિત્તે ગાયો માટે જે પણ અનુદાય કરો આપ સૌ પણ મળીને આ યજ્ઞમાં જોડાઓ તેવી શુભેચ્છા અસ્તુ ભારત માતા. ધાનેરાના વેપારીઓએ સાબિત કરી દીધું છે કે વેપારની સાથે સાથે સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવવી. 33 લાખ રૂપિયાનું આ ગૌદાન અન્ય માર્કેટયાર્ડો અને સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. જ્યારે આખું ગુજરાત પતંગના પેચ લડાવવામાં વ્યસ્ત છે ત્યારે ધાનેરાએ ગૌ માતાની સેવાના પેચ લડાવીને સાચી ઉત્તરાયણ મનાવી છે. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ કરવામાં આવી છે, જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ માતાની સેવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં ગૌ ભક્તોએ પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઊભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી, જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. જોકે આ દાન જિલ્લાની ગૌશાળાઓને ફાળવવામાં આવશે. ગૌ માતાઓ માટે છેલ્લા 14 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે, જેમાં શ્રમિકથી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને ગૌ ભક્તોની સેવાને નગરજનોએ પણ બિરદાવી હતી. આજે મકર સંક્રાંતિનો હિન્દુનો જે પવિત્ર તહેવાર કહેવાય, જે જીવદયા પ્રેમીનો તહેવાર કહેવાય અને સોનામાં સુગંધ જેવો આજે એકાદશીનો પર્વ બી છે. બંનેનો સંગમ એટલે આજે મકર સંક્રાંતિના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે બી છેલ્લા 14 વર્ષથી આપણે ગુરુ નાનક ચોકની અંદર દાન ઉઘરાઈએ છીએ. એ જ બેઝ ઉપર દાન ઉઘરાઈએ છીએ કે દાન લઈ અને જે બી આપણી બનાસકાંઠાની હોસ્પિટલો અને જે ગૌશાળાઓ છે એમને આર્થિક મદદ આપણે કરતા હોઈએ છીએ. શરૂઆતની વાત કરીએ તો આપણે લગભગ 5 કે 7 કાર્યકરથી ચાલુ કર્યું હતું ને અત્યારે લગભગ 40 થી 45 કાર્યકર્તો હાલે આપણે અહીં આગળ સેવા માટે આવે છે અને અમુક લગભગ 60 થી 70% પબ્લિક તો એવી છે કે જે સ્પેશિયલ એમને ખબર છે કે ગુરુ નાનક ગોળાઈની અંદર પરેશભાઈ અને એમની ગૌ સેવાની જે ટીમો ઊભી છે એમને સ્પેશિયલ દાન આપવા માટે બી લોકો આવે છે. ખરેખર પાલનપુર વાસીઓ જીવદયા પ્રેમી અને આ વસ્તુ જોઈને ખૂબ જ આનંદ થતો હોય છે કે સ્પેશિયલ અહીંયા આગળ દાન આપવા આવે. આપણે અહીં દેખીએ તો એરોમા સર્કલથી ગોળાઈ સુધી એટલી બધી લોકો ચાર લઈને બેઠા છે, એટલી બધી ચાર ખરાબ થાય છે. હું બધાને ખાસ વિનંતી કરવા માગું છું કે દરેક ગૌશાળામાં જઈને પ્રત્યેક જઈને દાન આપી આવે યા ત્યાં જઈને એમને ગૌશાળામાં ઘાસ ખડી આવે તો ખરેખર સારું રહેશે. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. દર વર્ષે કેટલું આવે છે? શરૂઆતમાં અમે ચાલુ કર્યું ત્યારે લગભગ 30-35 હજાર આવતા હતા, એના પછી 70-80 હજાર ને એના પછી લાસ્ટ ટાઈમ આપણા પાસે રેકોર્ડ બ્રેક લગભગ ઓછામાં ઓછું 2 લાખ રૂપિયા આપણે દાન આવ્યું. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આકાશે પતંગોની પેચબાજી અને અગાસીઓમાં સ્વાદની જમાવટ. મોંઘવારીના માર વચ્ચે પણ ડીસાવાસીઓએ માણ્યો ઊંધિયા જલેબીનો ચટાકો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં પતંગોનો તહેવાર એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ પર્વ પર જેટલું પતંગ ચગાવવાનું મહત્વ છે તેટલું જ નાસ્તાની જયાફત ઉડાવવાનું પણ છે. અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઊંધિયું અને જલેબી વગર તો અધૂરા જ રહે છે. ત્યારે આજે ડીસામાં પણ વહેલી સવારથી જ એક તરફ અગાસીમાં પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા, તો બજારોમાં લાગેલા ઊંધિયા જલેબીના સ્ટોલ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણનો તહેવાર હોય અને ચટાકેદાર ઊંધિયુંનું મહેફિલ ન જામે તેવું બને ખરું? ના બને. આજે ઉત્તરાયણના તહેવાર પ્રસંગે ડીસાની સ્વાદ પ્રેમી જનતા વહેલી સવારના જ ઊંધિયા જલેબીના સ્ટોલ પર દિવસભરની ખરીદી કરવા માટે ઉમટી પડી હતી. આજે રસોડાની રજા આપીને લોકો અગાસીમાં પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા જલેબીની મજા માણવામાં મશગુલ જોવા મળ્યા. સૌપ્રથમ વાત કરીએ તો ઊંધિયાની, તો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ગુજરાતના રસોડાઓમાં અને બજારોમાં એક જ નામ ગુંજી રહ્યું છે, અને તે છે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઊંધિયું. શિયાળાની તાજી શાકભાજીઓનો સંગમ એટલે કે ઊંધિયું. ઊંધિયું બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે જેટલો તેનો સ્વાદ છે. પાપડી, રતાળુ, સક્કરિયા, રીંગણ અને કંદ જેવા મૂળભૂત શાકભાજીને ખાસ તૈયાર કરેલા તેલ અને મસાલામાં ધીમા તાપે પકવવામાં આવે છે. તેમાં મેથીના મૂઠિયા અને લીલા લસણનો વઘાર એક અનોખી સુગંધ ઉમેરે છે. હાલ બજારમાં ઊંધિયું લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વેપારીઓ પણ ગ્રાહકોની માંગને પહોંચી વળવા દિવસ રાત એક કરી રહ્યા છે. મોંઘવારી હોવા છતાં ગુજરાતીઓમાં પોતાના પ્રિય ભોજન સાથે બાંધછોડ કરવા તૈયાર નથી અને હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. આજે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય છે અને આજના દિવસે બાળકો એટલો બધો ઉત્સાહમાં હોય છે કે પતંગ, દોરા, ફિરકી, ઘેસિયા, ફુગ્ગા અને નાસ્તા પાણી એમાં રચ્યા પચ્યા હોય છે. અને આપણા વડીલો દાન પુણ્યમાં રચ્યા પચ્યા હોય છે, કારણ કે મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો મહિમા, સ્નાનનો મહિમા. સવારમાં ઉઠતા સ્નાન કરીએ ત્યારે પાણીમાં તલ નાખી અને આપણે સ્નાન કરતા હોઈએ છીએ, એનું નામ મકર સંક્રાંતિ. અને તલનો પણ પ્રસાદ લેવાનો હોય છે અને તલનું દાન હોય છે. આજે ગાયોને ગૌશાળામાં એટલું બધું આજે દાન અપાય છે. લોકો તાલના લાડુ અને મોહનથાળના લાડુ વગેરે બનાવી અને ગાયોને ઘાસ વગેરે દાન પુણ્ય કરતા હોય છે. અને ઊંધિયાનો મહત્ત્વ, ઊંધિયું એટલે અનેક પ્રકારના ફળ ફળાદી શાકભાજી ભેગું કરી અને એનું ઊંધિયું બનાવતા હોય છે. પહેલાં પણ અહીંયા નદી જ્યારે ચાલુ હતી ત્યારે નદી ઉપર જઈને પણ ઊંધિયું બનાવતા હતા આપણા વડીલો. અને અત્યારે પણ આ યુવાનો ઊંધિયાની અંદર રચ્યા પચ્યા હોય છે અને આવી દુકાનો અનેક પ્રકારના સ્ટોલ લાગેલા હોય છે. આ ડીસાની અંદર લગભગ 500 સ્ટોલ હશે અને આ સ્ટોલનું નામ છે રતન સ્વીટ. એ આપણી પરંપરાની જૂની દુકાન છે અને આમાં શુદ્ધ ઘીની બનાવી અને લોકોને આપતા હોય છે. એમાં કોઈ ભેદભાવ નહીં અને એમાં કોઈ મિલાવટ પણ નહીં, કારણ કે અત્યારે મિલાવટનો જમાનો બહુ ચાલે છે. પણ છતાં પણ અહીંયા મિલાવટ શબ્દ નથી. અને આપણી માતાઓ સવારમાં ઉઠી મંદિરોમાં જાય છે. મંદિરોમાં શા માટે? કે આજે ઉત્સવ છે, મકર સંક્રાંતિ છે, તો મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરી, જળ અભિષેક કરી, દાન પુણ્ય કરી અને મહાનતા અનુભવતા હોય છે. આ ધર્મનગરી એટલે ડીસા નગરી છે. વંદે માતરમ. આજે ઉત્તરાયણ છે ને મારું નામ એન્જલ દીપેનકુમાર દક્ષિણી છે. અમે બધા અહીંયા નાસ્તો લેવા આવ્યા છીએ અને આજે અમે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના નાસ્તો ને નાચવાના ગાવાના બધું ઘૂમવા ફેરવાનું કરવાના છીએ. અને બધાને અમારા તરફથી હેપી ઉત્તરાયણ. ઊંધિયું, ફાફડા, જલેબી, ચોડાફળી ને એ બધું અમે પતંગોત્સવના પર્વે જ્યારે આખું શહેર ઊંધિયાના સ્વાદમાં મગ્ન છે, ત્યારે ડીસામાં વર્ષોથી ઊંધિયું બનાવવાની પરંપરાને જીવંત રાખનારા રતનલાલ માળીએ આ વાનગીના ભવ્ય ઇતિહાસ પરથી પડદો ઉઠાવ્યો છે. ડીસાના ઇતિહાસ અને બનાસ નદીના પ્રવાહ સાથે જોડાયેલી ઊંધિયું બનાવવાની આ કળા આજે પણ તેટલી જ લોકપ્રિય છે જેટલી દાયકાઓમાં પહેલા હતી. રતનલાલ માળીના જણાવ્યા અનુસાર જ્યારે બનાસ નદી 12 માસ જીવંત હતી ત્યારે નદીના પટમાં વાજડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હતું. તે સમયે ખેડૂતો નદીના કાંઠે જ તાજા શાકભાજી મેળવતા અને શુદ્ધ દેશી તેલનો ઉપયોગ કરી માટલામાં પરંપરાગત રીતે ઊંધિયું તૈયાર કરતા હતા. ખેતરના શેડે જ માટલા ઊંધિયું તૈયાર થતું હતું અને આસપાસના મહેમાનોને બોલાવીને પ્રેમથી તેનો સ્વાદ ચખાડવામાં આવતો હતો. આજે ભલે સમય બદલાયો હોય અને મોંઘવારીને કારણે ભાવમાં 25% વધારો થયો હોય,
પરંતુ રતનલાલ જેવા જૂના કારીગરો આજે પણ એ જ જૂના અને અસલ સ્વાદને જાળવી રાખવા મથામણ કરી રહ્યા છે, જેનો સ્વાદ માણવા માટે ડીસાવાસીઓ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ઊંધિયું આપણે સુરત માટે વખણાય છે, પણ આજથી 150 વર્ષ પહેલાં પણ ડીસાની અંદર જ્યારે બનાસ નદી ચાલતી હતી ત્યારે બનાસ નદીના બટાકાની વાજડાની અંદરથી જે પણ વટાણા અને એના બટાકા જે થતા હતા એ જ ટેસ્ટ જે અત્યારે આજથી વર્ષો પહેલાં પણ ડીસાના ખેડૂતો પણ પોતાના વાજડે ડૉક્ટરોને અને મહેમાનોને બોલાવી અને પોતે ત્યાં ઊંધિયું બનાવી અને ખવડાવતા હતા. અને આજે પણ હું મારી દુકાન ઉપર એ પદ્ધતિથી બનાવવાની અને વેચાણ માટેનો હું પ્રયત્ન કરું છું. જોકે આ વર્ષે સ્વાદના શોખીનોના ખિસ્સા પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ડીસાના સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે શિયાળુ શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પાપડી, રતાળુ અને મસાલાના વધેલા ભાવને કારણે ઊંધિયાના વેચાણ ભાવમાં સીધો 25% જેટલો વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. ગત વર્ષ કરતાં ભાવ વધુ હોવા છતાં ડીસાના લોકોમાં ઊંધિયાનો ક્રેઝ જરાય ઓછો થયો નથી. વેપારીઓના અંદાજ મુજબ આજે એક જ દિવસમાં ડીસાવાસીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે. ગઈ સાલ કરતાં આ વખતે જરા શાકભાજીના ભાવ ઊંચા છે, છતાં બી ગ્રાહકો લઈ જાય છે અને આ વખતે અમારે લગભગ 25% જેવો ભાવમાં વધારો કરવો પડે છે. એનું પણ અમને દુઃખ લાગે છે. આજે ઓછામાં ઓછું ડીસા શહેરની અંદર 10 લાખ રૂપિયાનું ઊંધિયું વેચાવાની ગણતરી છે. સાથે દેશી ઘીની જલેબી છે અને લીલવા કચોરી છે, સુરતી પાપડી, ચોળાફળી છે અને ફાફડા છે. એ પણ સરેરાશ 10 લાખ રૂપિયા જેવું ડીસાની અંદર વેચાણ થાય છે. પતંગબાજીના આ પર્વમાં ઊંધિયું માત્ર એક વાનગી જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો બની ગયું છે. ભલે ગમે તેટલી મોંઘવારી હોય પણ આ સ્વાદિષ્ટ સંગમ વિના ઉત્તરાયણનો આનંદ અધૂરો લાગે છે. અત્યારે તો ચારે તરફ ઊંધિયું રાંધવાની મીઠી સુગંધ અને લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે આ વખતે પણ ઉત્તરાયણનો જશ ખાણીપીણીના નામે જ રહેશે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રંગબેરંગી પતંગોના સથવારે આકાશે ઓઢ્યા આબલા. પાલનપુર, ડીસા અને ધાનેરામાં ઉત્તરાયણનો અદ્ભુત નજારો. ગુંજી ઉઠ્યા કાપ્યો છે ના નારા. બનાસકાંઠાના આબમાં વિકાસનો પતંગ અને ઉત્સાહનો ઉમંગ. અધ્યક્ષ શંકરભાઈ, મંત્રી પ્રવીણભાઈ તથા સ્વરૂપજી અને ધારાસભ્ય અનિકેતભાઈએ જનતા સાથે લડાવ્યા પેચ. મકર સંક્રાંતિ પ્રસંગે ગગનમાં પતંગોની પેચબાજી અને ધરા પર ગૌસેવાની સરવાણી. પાલનપુર અને ધાનેરામાં વરસી દાનની હેલી. આકાશે પતંગોની પેચબાજી અને અગાસીઓમાં સ્વાદની જમાવટ. મોંઘવારીના માર વચ્ચે પણ ડીસાવાસીઓએ માણ્યો ઊંધિયા જલેબીનો ચટાકો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.